બોલો ક્યાંથી બોલો? અમે અમદાવાદથી હા હા વાંધો નહીં. બોલો. અમદાવાદથી ભરતભાઈ બોલો? હા ભરતભાઈ પટેલ બોલો અમદાવાદથી? હા બોલો ને, હરેશભાઈ પટેલ. હરેશભાઈ, હા વાંધો નહીં. હું તરસાઈથી મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ સુરેજા પટેલ બોલું છું. ક્યાં ગામથી? તરસાઈથી જામજોધપુર જિલ્લાનું, જામનગર તાલુકાનું, જામજોધપુર જિલ્લાનું તરસાઈ ગામ. તમારું નામ? મારું નામ મહેન્દ્રભાઈ છે. હા બોલો ને, શું કામ હતું? એટલે કામમાં તો એક ઠેકાણા બાબતનું કોઈ છોકરી હોય ને આપણે સારા ઘરની પટેલની, હા હા હા. તો અહીંયા શું છે કે અમારા સંબંધી છે, બાપ દીકરો બે જ છે. 8 મકાન ને 30 વીઘા જમીન છે. 30 વીઘા જમીન છે ને? 8 મકાન છે, 8 રૂમ છે, 16 રૂમ છે. એમાં 8 આ છોકરા ભાગમાં, 8 એના આદાન ભાગમાં આવે. કયું ગામ કીધું? તરસાઈ. તરસાઈ એટલે સિટીમાં ગામડામાં આવે ના ને? ના, ગામડું છે. અહીંથી સિટી અમારે પોરબંદર 35 કિલોમીટર થાય, જામજોધપુર 30 કિલોમીટર થાય, અને ભાણવર 25 કિલોમીટર થાય, જામનગર 100 કિલોમીટર થાય. કામ શું કરે ભાઈ? ભાઈ છે ને દલાલનું કામ કરે છે. શેનું દલાલ? એ કપાસ, એડા, માંડવી, ધાણા, જીરું, ગમે એ વસ્તુ. કેટલા ભાઈઓ છે? એ બસ એક બાપ દીકરો બે જ છે. બે જ છે? એના મમ્મી નથી? એની મમ્મી એક્સપાયર થઈ ગયા. 30 વીઘા જમીન છે. એવું છે. આ છોકરાની ઉંમર 35 ની માથે છે, એ પ્રમાણે બતાવજો, બરોબર? હા. કેટલા 35 વર્ષ છે? 35 વર્ષની માથે એક બે થઈ ગયા એટલે આપણે 30 ને 35 ની વચમાં હોય ને તો હાલે, પણ કોઈ છોકરું ના હોય તો થાય. સમજી ગયા? હા. કોઈ બાળકો ના હોય તો હાલશે? હા, આલિયાન પપ્પા ને તો હવે હું છે ને એનાથી વાત કરતા ના આવડે, નંબર મળ્યા તમારા. આમાં ભરતભાઈ પટેલ લખેલું હતું ને, અવરું થઈ ગયું. તો હરેશભાઈ ને? હા હરેશભાઈ બોલો બોલો. હાલો વાંધો. લ્યો વાત કરો. હા હા બોલો. એ કહું, કોઈ એવું ઠેકાણું હોય ને આપણામાં પટેલમાં, હા હા સમજી ગયા? ભલે 30 વર્ષ ઉંમર હોય, હા હા તોય હાલે. હા 10 ચોપડી ભણેલું હોય એટલે હાલે. સમજી ગયા? હા ને આપણે 30 વીઘા જમીન છે, 7-8 લાખની ઉપજ થાય. ને આ છોકરો વેપાર કરે, કપાસ, માંડવી, એડા બધોય. સમજી ગયા? કમિશન ને ઈ. હા ને તમારા ગામમાં પૂછી લેવાની શુદ્ધ કેમ કેમ. પેલા લગ્ન નતા કર્યા? ના હાવ નહીં હો. કર્યા જ નથી? ના ના. કેમ એટલો બધો ટાઈમ લગાડી દીધો? ટાઈમ પછી હવે એને મેળ આવવો જોઈએ ને, એમ. સમજી ગયા? પણ એવું છે દાદા, તે અત્યારે ઉંમર એટલી ના થવા દે, જમીન એટલી છે, બધી ઉપયોગ છે, તો એટલી બધી ઉંમર કેમ થવા દેવી જોઈએ? હવે ઈ અનુગનું કરવામાં અમારે જરાક રહી ગયું. સમજ્યા? પાછા અહીંયા હે ને અમારા ગામડામાં જે ઓછી. સમજ્યા? હા 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 હા. એટલે આપણે તો આમ કોશિશ કરતા હોય, પણ મેળ આવે ત્યાં થાય ને, કયો જોઈએ. હા. સમજી ગયા? તો દાદા અત્યારે તો બહુ ઉંમર તો સમજી લો, હાલો 35 તે મળી જાય એવું કઈ નથી. હજી ઉંમર કઈ ના કહેવાય, મળી જશે અને થઈ જશે એવું કઈ નથી. હા પણ તમે છે ને એ છોકરાને ફોટો સારો એવો મોકલજો. હા ફોટો મોકલાવું એમ ને? હા ફોટો સારો એવો મોકલજો, સારો એવો. બરાબર? હા. એટલે તમારી ઉંમર દેખાય એવું નથી. સમજી ગયા? ઈ તો ફોટો મોકલાવશું. હા વાંધો નહીં, આ નંબર ઉપર મોકલાવીએ. બરાબર? હા. અને એ ભાઈ નથી અત્યારે હાજરમાં? હાજરમાં હું, ઈ તો એના કામમાં હોય. સમજ્યા? રહી છો પૈસો. હા સાંજે આવે 8 વાગે. હા વિડીયો કોલમાં તમને વાત કરાવશું. કેમ સાહેબ, મારી પાસે 8 વાગે તો ટાઈમ પૂરો થઈ જાય છે. હમણાં છે ને ગાડી ભરવા ગયો, આવે ને હમણાં જમવા. હા એટલે મારી દુકાન સામે જ છે, હું પાન બીડીને ગલો છે મારે. હા એ તો બરાબર છે, કેમ કે મારો ટાઈમ પૂરો થઈ જાય સાહેબ. તમને ખબર છે ને, મારો સવારનો 9 થી સાંજના 8 વાગ્યાનો ટાઈમ હોય. પછી છે ને મારી પાસે વાત ના થાય. ભલે સવારે કરશો તો ચાલશે. હો પણ ટેન્શન હો. હા કાંઈ વાત નહીં. હા છોકરાના ફોટો વ્યવસ્થિત મસ્ત મોકલી દેજો. છોકરાનો ફોટો મોકલી દઈ. છોકરાઓને બીજું કઈ વ્યસન છે નહીં, સમજી લો. દારૂ, જુગાર, વરલી એવું કોઈ છે નહીં. ફાંકી એકાદ બે મારી દુકાન ખાય છે.
ને છોકરી છે ને સુખમાં પડે એવી છે હમ એટલે બીજું હવે કઈ એમાં એવું છે મિત્રો તે હું આપણી પાસે 2-3 જગ્યા ઉપર છે તો તમે શું કહે છે એ મને તમે ફોન તમે કરજો, તમારામાં આવશે. કયો નંબર? આ કેનો નંબર છે? એ તો છોકરા ને પપ્પાનો છે. તો હમણાં છોકરો હોય ને છોકરાનો ને મારો બેયનો નાખી દઉં નંબર આ તમારો. તો બેયનો નંબર તમારો બેયનો નાખી દેજો એટલે હા. શું છે તમે વ્યવસ્થિત જવાબ દઈ શકો. હા એ કાંઈ વાંધો નહીં. બરાબર? કેમ કે અત્યારે જમાનો ફ્રોડ નો થઈ ગયો છે. એટલે આ તો ફ્રોડ નથી. આ તો એક ભાઈ છે ને કેશોદથી હમણાં આવ્યા ને હમ બપોરે એની બીજા ભાઈ નંબર દીધા કે ભરતભાઈ લાઈ નંબર લઈ લેવા દે હમ કે ભરતભાઈ પટેલ અમદાવાદ છે. મેં એ નંબર લઈને પપ્પા આવ્યા ને છોકરાને મેં કીધું વાત કરી પછી હું વાત કરું. ના તમારી વાત નથી પણ કહેવાનું એવું સામે વાળા કોઈ છોકરી વાળા ફ્રોડ વાળા હોય કોઈ ખોટી રીતે પૈસા વધારે માંગતા હોય તો મને તમે કોલ કરી શકો. એ વાત તમારી સાચી. મારું કહેવાનું એવું છે સમજો તમે. હા કેમ કે મારી પાસે એવું હોય તે અત્યારે 500 છોકરીઓના ફોટા નંબર હોય. હા હવે બરોબર. તમને ફોન કેટલા 500 કરશે. હા બરોબર. એ વાત તમને સાચી. ક્યુ 500 માં ક્યુ ગમે છે બરોબર એમાં તમારે જોવાનું હોય. પછી સીધું એમ નહીં કહી દેવાનું તો જોવા આવી જાવ અમે જઈએ છીએ. તમે હા, ઈ તો વાત સાચી તમારી. કોઈ તમને એમ કહે છે તો જોવા આવું છું તો મને તમે પેલા કોલ કરીને જણાવો ક્યાં ગામના છે સામેવાળા વ્યક્તિ. હા એ તો બરોબર. તમે વચ્ચે હો એટલે વાંધો નહીં. પૈસા લે કે એમ થઈ જાય એને ફ્રી છે આપણે હો, ફ્રી સેવા છે. કોઈ 1 રૂપિયો કઈ ખર્ચો નથી કરવાનો. એમ નહીં. ઓલા સામે વાળા પાર્ટી માગે નહીં ને માવતર કરે. નહીં કોઈ વસ્તુ તમારે વિધિ શું ચાલે છે અત્યારે આપણે એ બાજુ શું ચાલે છે વિધિ અત્યારે દેવા લેવાની? દેવા લેવા બ્રાહ્મણ ને કીધો હોય ને બાકી આપણે માંડવો ના ને તે કરીએ તો એવું લાગે તો અહીંયા બસ પતી ગયું. બીજું કઈ છે જ નહીં ક્યાંય. બરાબર? તમે આ બાજુ ના હા હું આ બાજુનો જ છું, જુનાગઢ બાજુનો સાહેબ. અત્યારે અમદાવાદમાં રહું છું. કાંઈ વાંધો નહીં. આટલું સેવાળું કામ કરો તો સારું લ્યો. ભલે કહેવાનું નહીં. અત્યારે હું બધેને સમજાવું છું, બધે વિડીયોમાં અત્યારે સંભળાવું છું તે ભાઈ ક્યાંય ફસાવ નહીં ખોટી રીતે. એ વાત તમારી હા વાત 100% સાચી વાત. હા બરાબર. ખોટા પૈસા બરબાદ ના કરો. હા ઈ પાકો. હા જે અત્યારે કોરી આ પટેલ સમાજના છે એ જોવા જવાના છે, કાલે જ જવાના છે. એટલે મેં એને કીધું તમારે એ બેનનો ફોન આવે એટલે સીધું હોયું નહીં જવાનું, મને વાત કરાવજો. હા એ બરોબર. એ સામેવાળા પાર્ટીનો મને ફોન આવે એટલે મને વિડીયો કોલ કરીને બતાવજો એ બેનને. હા બરોબર. કેવી રીતે મકાન રહે હું રહે તે કેવી રીતે રહે મને પછી આગળ હાલજો. હા બરોબર છે. બરાબર છે. કેમ કે અત્યારે જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. એટલે અમાર તો શું છે હું કઈ વાંધો નથી આ લોકોને. આ છોકરો ગામડા છે ને એમ નથી થતું. આની કોર નથી થતું એનું કારણ આ છે. પાછા છોકરાની મમ્મી છે ને એક્સપાયર થઈ ગયા. બાપ દીકરો બે છે, મિલકત છે મોટી. હા ના થઈ જશે. અરે એના નસીબમાં એ છે ને બધું થઈ જાય, સારું થઈ જાય. ટેન્શન ન લે, બધું સારું થઈ જાય. એ મારી જવાબદારી હો. ઓકે ઓકે. હા એ છોકરાનો ફોટો આ ક્લાસ મોકલી દીધો. ઓકે ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.